ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવાની આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા. માનવના વ્યાવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે જિંદગી મેરે ઘર આના. જીવન એટલે પ્રાણી માત્રને મળેલું ઈશ્વરીય અમૂલ્ય વરદાન, અને એટલે જ કદાચ જીવન અતિ મૂલ્યવાન છે, પરંતુ ક્યાંક આપણાથી જીવનનું અવમૂલ્યન થયું છે, જીવનની અવગણના કરી છે. આપણે જાણે કે યંત્રવત જીવન જીવી લઈએ છીએ. દરેક માણસની જીવન જીવવાની રીત નોખી હોય છે. સૌ પોતપોતાની રીતે જીવન જીવે છે, પણ જે જીવાઈ જાય છે તેનું નામ જ જાણે કે જીવન છે. જે જીવાઈ જાય છે તેનું નામ જ જાણે કે જીવન છે. જીવન પ્રત્યેની લાગણી આપણે ક્યાંક ખોઈ બેઠા છીએ. અમૂલ્ય જીવનને મૂલ્યહીન કરી રહ્યા છીએ. જીવન માત્ર જીવવા માટે જ નથી, પરંતુ જીવાડવા માટે છે. જીવન માત્ર જીવવા માટે જ નથી, પરંતુ જીવાડવા માટે છે, તે ભૂલી રહ્યા છીએ. ભાંગી પડેલા, હતાશ થયેલા માણસનો હાથ ઝાલીને ઊભો કરવો એ જ જીવનનું પરમ કર્તવ્ય છે. તમારે માત્ર તમારા માટે જ જીવવાનું નથી, તમારી આસપાસના લોકો માટે પણ જીવવાનું હોય છે. કોઈના નમી પડતા છાપરાને ટકાવી રાખવા ટેકો દઈને ઊભા રહેવું એ જ જીવનની સાચી સાર્થકતા છે. હા, કોઈના નમી પડતા છાપરાને ટકાવી રાખવા ટેકો દઈને ઊભા રહેવું એ જ જીવનની સાચી સાર્થકતા છે. કોરોના મહામારી જેવી અણધારી આફતો માણસને મારવા માટે નહીં, કશીક શીખ દેવા, કંઈક ઉપદેશ દેવા જાણે કે આવે છે. જીવન કેટલું મૂલ્યવાન છે એ યાદ દેવડાવવા માટે આવે છે. રોજ કમાઈને રોજ ખાતા માણસની શી દશા થાય છે એનું આપણને જાણે કે તે ટ્રેલર બતાવે છે. બે રોટલા ખાવાથી ભૂખ ભાંગતી ન હોય, પેટ ભરાતું ન હોય, ત્યારે પણ સામેવાળાની થાળી તદ્દન ખાલી હોય તો આપણા બે રોટલામાંથી એક રોટલો એને આપી દેવાની ઉદારતા રાખવાનું શીખવે છે. અને આ ઉદારતા એ જ જીવનનો સાચો પુરાવો છે, એ જ સાચું મૂલ્યાંકન છે. યમરાજનું તેડું આવ્યું હોય એમ ડાકલા વગાડતું મૃત્યુ જ્યારે આપણી સન્મુખ ડોકિયા કરતું હોય ને, ત્યારે એક ક્ષણો પૂરતું જ આપણને મોંઘેરા જીવનનું મૂલ્ય સમજાઈ જાય છે. દુઃખના દાડા શરૂ થાય છે ત્યારે સુખને માણવાનું ચૂકી ગયાનું અફસોસ જરૂર થાય છે, કારણ કે આપણે સુખનું પણ અવમૂલ્યન કરી નાખ્યું છે. સુખના દિવસો ક્યાં પસાર થયા અને ક્યાં વેડફ્યા ને વેડફાયા એનો ખ્યાલ સુદ્ધા રહેતો નથી, અને સુખ પસાર થઈ જાય છે. આમ તો બધા જ જીવન જીવે છે, પણ એમાં જિંદગીને ઓળખનાર કેટલા? જિંદગીને નજીકથી જોનાર કેટલા? આપણો શ્વાસ ચાલે છે એટલે જીવન જીવી લઈએ,
આ પણ જીવવાનો શું એક પ્રકાર છે? જિંદગીને ઓળખીને જીવનારના આનંદની અનુભૂતિનો તરજુમો કરવો મુશ્કેલ છે. જિંદગીને ઓળખીને જીવીએ તો પસાર થતી પ્રત્યેક ક્ષણ ઘડીક રોકાઈને આપણી સાથે વાત કરીને આગળ વધે. જો કે વર્તમાન સમયમાં જિંદગીનો ચહેરો ખૂબ જ બિહામણો લાગે છે. માણસ અને મૃત્યુ જાણે કે બંને એકબીજાની પડખે બેઠા છે, પરંતુ બહુ લાંબો સમય બંને એક સાથે રહી શકે નહીં. બેમાંથી કોઈ એકને જવું જ પડશે. તો પ્રશ્ન એ છે કે બેમાંથી કોણ બેસી રહેશે ને કોણ ઉઠીને ચાલવા માંડશે, એ કહી નથી શકાતું. માણસ જીવતો હોય ત્યાં સુધી એને મૃત્યુનો ભય રહે છે. જીવતો હોવાનો અહેસાસ હોય તો મૃત્યુનો ખ્યાલ આવે છે. માણસ વર્ષો સુધી જીવે છે, પણ એને જીવતા હોવાનો અહેસાસ ન પણ થાય ને એટલે જ તો એ જીવનને ઓળખતો નથી. તમે પોતે વિચારી જુઓ, હું જીવું છું એવો વિચાર આવ્યો છે કદી? પણ છેલ્લા એકાદ વર્ષથી કોરોના મહામારીના લીધે એ જીવનને ઓળખતો કદાચ થઈ ગયો છે, અને ત્યારથી જે જીવનની કદર કરતો પણ થઈ ગયો છે. આપણે સૌ જીવનનું લાલન પાલન કરતા થઈ ગયા છીએ. દરેક સ્થિતિની એક હદ હોય છે. હદની જાણકારી પણ આપણને હોય છે. હજી કેટલું ચાલવાનું છે, ક્યાં સુધી ચાલવાનું છે અને ક્યારે પહોંચાશે એની પણ આપણને ખબર પડી જતી હોય છે, એટલે ધરપત રહે છે. કોરોના મહામારીની પણ ક્યાંક તો હદ હશે, પરંતુ એ હદ ક્યાં છે ને કેટલે છેટે છે એ કોઈને ખબર નથી. રસ્તો સૂઝતો નથી, અને રસ્તો દેખાડે એવો ભોમિયો પણ આપણને જડતો નથી. સાવ દિશાહીન અજાણ્યા રસ્તે ચાલવાની જાણે કે આપણને ફરજ પાડવામાં આવે છે. તો આ ફરજ કોણ પાડે છે? આવા બધા જ પ્રશ્નો આપણા માનસપટ પર આવે છે. પણ આ પ્રશ્નો પૂછવા કોને? કોઈની પાસે તેના જવાબ નથી. સરકાર પ્રત્યેનો વિશ્વાસ, ભરોસો ક્યાંક તૂટતો જતો હોય તેવું લાગે છે. સરકાર પોતે જ ક્યાંક જાણે કે આ પ્રશ્ને નિસહાયતા અનુભવતી હોય તેવું આપણને લાગે છે. તો પછી પૂછવું કોને? આવા સમયે કુદરત યાદ આવે છે, કારણ કે આ આફત સરકાર સર્જિત નથી, કુદરત સર્જિત છે. કોઈક વિરલા કુદરતને દોષ દેવાને બદલે કુદરત આપણી કસોટી કરે છે એમ માની લે છે. પરંતુ કસોટી શું કામ? કુદરત શું કામ આપણાથી રૂઠી છે? તો આવા પ્રશ્નોના જવાબ આપણી ભીતરમાં જ છે. જરા ભીતરની ભીનાશમાં ડૂબકી તો લગાવો, આપને દરેક ઉત્તર મળી જશે. અને છેલ્લે જીવનના હકારની નઝીર સાહેબની એક કવિતા લઈએ. અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી, અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી. મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો. જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, શંકામાં નથી હોતી. હરીફાઈ બહુ સાખી નથી શકતી સરસ વસ્તુ, સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી. જગત ટૂંકી કહે જિંદગીને એમ માનીને, જે એના ગમમાં વીતે છે એ ગણનામાં નથી હોતી. સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને? ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી. અસ્તુ શુભમ ભવતુ.